સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આ વખતે જામનગર શહેરમાં ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ગુજસી ટોકના આરોપીઓએ ઉમેદવારી પત્રક ભર્યું હતું અને હવે બંને આરોપીઓ અસલમ ખિલજી અને અલ્તાફ ખફીનો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં વિજય થયો છે। આ બંને આરોપીઓની ગેંગ પર રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ ગુજસી ટોક લગાવવામાં આવ્યો હતો અને આ પછી બંને આરોપીઓ જેલમાં બેઠા બેઠા ચૂંટણીઓ જીતી ચૂક્યા છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પરિણામ આવ્યા છે અને હવે જામનગર મનપાના વોર્ડ નંબર 12 માં 2 ઉમેદવારો કોંગ્રેસના અને 2 ઉમેદવારો આમ આદમી પાર્ટીના જીતી ચૂક્યા છે। કોંગ્રેસમાંથી અલ્તાફ ખફી અને સહારાબેન મકવાણા અને સામે આમ આદમી પાર્ટીમાંથી અસલમ ખિલજી અને જૈનબબેન ખફી જીતી ચૂક્યા છે। બંને આરોપીઓ આમ આદમી પાર્ટીના અસલમ ખિલજી અને કોંગ્રેસના અલ્તાફ ખફી પર ગુજસી ટોક અંતર્ગત ગુનો નોંધાયો છે અને આ બંને ઉમેદવારોએ જેલમાંથી પ્રચાર કર્યો હતો અને હવે તે જીતી ચૂક્યા છે। અને હવે આપણે પરિચય મેળવીએ કે અલ્તાફ ખફી છે કોણ। તો પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ખફીની 11 સભ્યોની ટોળકી પર જામનગર ઉપરાંત સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં પણ આ ટોળકી ગુનાઓ આચરતી હતી, જેની સામે કુલ 52 ગુનાઓ વિવિધ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે। અને જામનગરના પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખિલજીની વાત કરીએ તો 18 સભ્યોની ગેંગની સામે અલગ અલગ પોલીસ મથકોમાં 46 ગુના નોંધાયેલા છે। અને હવે આ બંને ગેંગોની સામે આ જે અસલમ ખિલજી છે ને અલ્તાફ ખફી છે તેમની પર ગુજસી ટોક અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે। વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તો જામનગર મહાનગરપાલિકાના પરિણામ આવી ચૂક્યા છે, જેમાં 64 બેઠકોમાંથી ભાજપે 60 બેઠકો, કોંગ્રેસે 2 અને આમ આદમી પાર્ટીએ 2 બેઠકો પર વિજય હાંસિલ કર્યો છે। આમ જામનગર મનપામાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે। તો હવે આ સમગ્ર મામલે જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। સૌપ્રથમ તો ગુજરાતની જનતા જનાર્દનનો હૃદયપૂર્વકનો આભાર માનું છું અને એની સાથે સાથે જામનગરની જનતા જનાર્દનનો આભાર માનું છું કે જે પરિવર્તનની લહેર ખાસ કરીને 78 વિધાનસભાના 1 નંબરના વોર્ડમાં કે જ્યાં કોંગ્રેસનો ગઢ ગણાતી આ સીટ્સ હતી, જ્યારે એમાં પણ આ વખતે વિકાસની રાજનીતિએ મેદાન માર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોએ ખૂબ સરસ લીડ સાથે વિજય અંકિત કર્યું છે। એની સાથે સાથે વોર્ડ નંબર 6 માં પેનલ, વોર્ડ નંબર 4 માં પેનલ અને કહેવા જઈએ તો 64 સીટમાંથી ફક્ત ને ફક્ત 2 સીટ કોંગ્રેસના ભાગે અને 2 અન્ય પક્ષને મળેલી હોય, ત્યારે 58 કેન્ડિડેટ્સ જે છે એ ભારતીય જનતા પાર્ટીના જ્યારે જીત્યા હોય 60 ટોટલ અત્યારનું ફાઇનલ કાઉન્ટિંગ આપણે બધાને ખબર છે કે 60 સીટ ભારતીય જનતા પાર્ટીને જ્યારે જામનગર મહાનગરમાં અંકિત થઈ હોય, ત્યારે હું શીર્ષ નેતૃત્વ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું, જનતા જનાર્દનનો આભાર માનું છું અને દેવ દુર્લભ ભારતીય જનતા પાર્ટીના સમગ્ર કાર્યકર્તાનો આભાર માનું છું। એવા જ માનનીય મુખ્યમંત્રી શ્રીની વિકાસની રાજનીતિ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની રણનીતિથી આજે જ્યારે આ ખૂબ સરસ વિશાળ જન સમર્થન ભારતીય જનતા પાર્ટીને મળ્યું છે, ત્યારે વિકાસની રાજનીતિના માધ્યમથી ગુજરાત હંમેશા અગ્રેસર રહી અને વિકાસના પંથ ઉપર આગળ વધશે એવી ખાતરી સાથે પુનઃ હું ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું।